નમસ્કાર મિત્રો, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે ઓનલાઈન ક્લાસીસમાં આગળ વધીએ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં ઘણું બધું જુદા જુદા પ્રોગ્રામ, જે નવા પ્રોગ્રામ રિવાઇઝ થતા હોય, જે પ્રોગ્રામ જાણવા ખૂબ જરૂરી છે. કદાચ ક્યારેક પ્રશ્નમાં આપણને પૂછાઈ શકે તો એવું જ કોમ્યુનિટીમાં કંઈક આગળ અને જન્મજાત ખોડખાપણની તપાસ માટે આપણે નક્કી કરીએ તો જન્મજાત ખોડખાપણ જે કઈ હોય છે એ ઓલરેડી ચાઇલ્ડ હેલ્થમાં આપણે આવે જ છે, પણ કોમ્યુનિટીમાં જન્મજાત ખોડખાપણ માટેની જે અટલ સ્નેહલ જે યોજના આવે છે એના અંતર્ગત કઈ જન્મજાત ખોડખાપણ છે, જેમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, એ તમને ખ્યાલ છે કે બાળકમાં ફોલિક એસિડની એન્ટીનેટલ મધરે જો ફોલિક એસિડ ન લીધી હોય તો કઈ ડિફેક્ટ થાય, તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. ક્લેપ લિફ્ટ અને ક્લેપ પેલેટ, ક્લેપ ફૂટ, ડિસ્પ્લેસમેન્ટ ઓફ હિપ જોઇન્ટ, કોન્જિનેટલ કેટરેક્ટ, કોન્જિનેટલ ડેફનેસ, કોન્જિનેટલ હાર્ટ ડિઝીઝ, રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય કોઈ નોંધપાત્ર ખામી, આ બધી જ આપણને કોન્જિનેટલ અબનોર્માલિટી, આ જે આપણું સ્નેહલ યોજના છે, અટલ સ્નેહલ યોજના છે, એ અંતર્ગત આમાં મફત સારવાર આપવામાં આવે. વાત કરીએ RCH અને NHM. RCH એટલે રિપ્રોડક્ટરી હેલ્થ અને NHM એટલે નેશનલ હેલ્થ મિશન. પછી એમાં નેશનલ રૂરલ હેલ્થ મિશન અને નેશનલ અર્બન હેલ્થ મિશન બંને મર્જ કરી અને માત્ર નેશનલ હેલ્થ મિશન એવું નામ આપવામાં આવ્યું. 1952 થી 62માં માત્ર ક્લિનિકલ સેવાઓ RCH પ્રોગ્રામમાં કરવામાં આવી. 62 થી 66માં શિક્ષણ અને સંપર્ક વધારવાની સેવાઓ કરવામાં આવી. 66 થી 96માં લક્ષ્યાંક અભિગમ, જે આપણે જોઈએ છીએ CNA, એ નક્કી કરવામાં આવ્યો અને 1997માં એટલે કે 1997માં RCH લક્ષ્યાંક મુક્ત અભિગમ નક્કી કરવામાં આવ્યો. આવી જ એક સેવા અને એ છે ચાઇલ્ડ સર્વાઇવલ અને સેફ મધરહુડ. આ પ્રોગ્રામ પણ 20 ઓગસ્ટ 1992માં લોન્ચ થયો. આમાં રિપ્રોડક્ટરી સિસ્ટમના રોગ અટકાવવા એ એનો મેઇન ઓબ્જેક્ટિવ હતો. સેફ એબોર્શન સર્વિસીસ આપવી, સ્ટરીલિટી અટકાવવા માટેની સેવાઓ પૂરી પાડવી, રેફરલ સેવા અને પોષણ સંબંધી સેવાઓ, માતાની માંદગીનું પ્રમાણ અને મરણનું પ્રમાણ ઘટાડવું, એ હતી CSSM એટલે કે ચાઇલ્ડ સર્વાઇવલ સેફ મધરહુડની કેટલીક ઓબ્જેક્ટિવ, કેટલાક પર્પઝ, કેટલાક હેતુઓ. ત્યાર પછી એવો જ પ્રોગ્રામ અને એ RCH પ્રોગ્રામ, જેમાં RCH ફેઝ 1 જે 15 ઓક્ટોબર 1997માં લોન્ચ થયો, જેનો મુખ્ય ધ્યેય MMR એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેશિયો ઘટાડવા માટેનું, સાથે ફેમિલી પ્લાનિંગ, CSSM, RTI અને RTI પ્રિવેન્શન, આવા દરેક કાર્યક્રમો ચલાવવા માટેનો આ એક પ્રોગ્રામ હતો. રસીકરણ, વિટામિન A સોલ્યુશન, ઓરલ રિહાઇડ્રેશન થેરાપી વગેરે પણ આ કાર્યક્રમમાં સમાવેશ થાય. સગર્ભા માતાને TD આપવાનું, સલામત સુવાવડ કરવાની, આ બધા જ કાર્યક્રમનો આમાં સમાવેશ કર્યો. RCH ફેઝ 1 અંતર્ગત એસેન્શિયલ અને ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર. યાદ રાખજો, 24/7 જે PHC ચાલુ કર્યા એ કેના અંતર્ગત ચાલુ કર્યા, તો RCH ફેઝ 1ના અંતર્ગત ચાલુ કરવામાં આવ્યા. MTP એક્ટ 1971નો સ્ટ્રિક્ટલી અમલ કરવામાં આવ્યો. RTI STIની દવાઓ, રસીકરણ, સબ સેન્ટર પર ડ્રગ્સ કિટ A અને B
યાદ રાખજો સબ સેન્ટર પર દવાની કઈ કીટ હોય તો કીટ એ અને કીટ બી બંને દવા હોય। સીએચસી લેવલ પર કીટ કઈ હોય તો કીટ ઈ અને કીટ પી હોય। સીએચસીમાં કીટ ઈ અને કીટ પી હોય, જ્યારે સબ સેન્ટરમાં કીટ એ અને કીટ બી હોય। તો આ પણ યાદ રાખવા જેવું છે। ઘણી બધી વસ્તુઓ આપણને મળતી હોય અને જે આપણને એમસીક્યુના રૂપમાં પૂછાઈ શકે એવી હોય। અહીં ફરી અને એલિમેન્ટ આયન કેટલું હોય અને ફોલિક એસિડ કેટલું હોય ટેબ્લેટમાં, તો 5 વર્ષ સુધીના બાળકને 20 ગ્રામ આયન અને 100 ગ્રામ ફોલિક એસિડ ટેબ્લેટ સિરપના રૂપમાં આપવાનું હોય, ટેબ્લેટ કે સિરપના રૂપમાં આપવાનું હોય। 6 વર્ષના બાળક હોય તો 30 ગ્રામ એલિમેન્ટ આયન અને 250 માઇક્રોગ્રામ ફોલિક એસિડ આપવાનું હોય, જે ટેબ્લેટના કે સિરપના રૂપમાં હોય। RCH2 ની વાત કરીએ તો 1 એપ્રિલ 2005 થી RCH2 ચાલુ કરવામાં આવ્યું। 1997માં 15 ઓક્ટોબર 1997માં RCH ફેઝ 1 હતું। 1 ઓક્ટોબર 2005 થી RCH ફેઝ 2, જેમાં ખાસ તો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી અને SBA સ્કિલ બર્થ એટેન્ડન્ટ યાદ રાખજો। RCH ફેઝ 2માં ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી અને SBA ઉપર ભાર મૂકવામાં આવ્યો। દવા જે ઇમરજન્સી દવા હતી PPH માટેની અને એ હતી મિઝોપ્રિસ્ટોલ। તો અહીં મિઝોપ્રિસ્ટોલ વાપરવાની કમ્પ્લીટ છૂટ આપવામાં આવી। 24/7 વાળા જે PHC CHC હતા ત્યાં ડિલિવરીની સેવાઓ આપવામાં આવી। તો આ હતો RCH2 નો। ત્યાર પછી જે નેશનલ હેલ્થ મિશનની આપણે વાત કરતા હતા, જેમાં NHM એટલે કે NHUM નેશનલ હેલ્થ અર્બન મિશન અને નેશનલ હેલ્થ રૂરલ મિશન, તો આ પણ 5 એપ્રિલ 2007માં કાર્યક્રમ અમલમાં આવ્યો। શરૂઆતમાં 7 વર્ષ માટે અમલમાં આવ્યો, 7 વર્ષ માટે, એટલે કે આ કાર્યક્રમ 2005 થી 2012 સુધી ચલાવવો, જેને આપણે NRHM એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન રાષ્ટ્રીય ગ્રામ્ય આરોગ્ય સેવાઓ એવું નામ આપવામાં આવ્યું। ત્યાર પછી આગળ એમાં NHMમાં આયુષ પર વધારે ભાર મૂકવામાં આવ્યો। આયુષનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ અને એ છે આયુર્વેદિક, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથિક। તો આયુષનો પણ સમાવેશ કરવામાં આવ્યો। NRHMનો મુખ્ય આશય એવો હતો કે છેવાડાના લોકો સુધી સેવાઓ પહોંચે અને એના માટે જે તે ગામના વતની જ હોય એવા આરોગ્ય કાર્યકરની નિમણૂક કરવી અને જેમાં આશાની જોગવાઈ કરી, અને આશાને આપણે કહીએ, ખ્યાલ છે તમને, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ। તો આશાને શું કહેવાનું છે? એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ। યાદ રાખજો, આ પણ ફૂલ ફોર્મ અવારનવાર પૂછાય આશાનું। અને ત્યાર પછી જે કાર્યક્રમ હતા એ કાર્યક્રમને 2 ભાગમાં વહેંચ્યા, અને એ કાર્યક્રમ છે એક NRHM એટલે કે રૂરલ નેશનલ હેલ્થ મિશન રૂરલ, નેશનલ રૂરલ હેલ્થ મિશન, NUHM એટલે કે નેશનલ અર્બન હેલ્થ મિશન। આવો કાર્યક્રમ અમલમાં આવ્યો। આગળ આપણને ઘણી વખત તો સ્ટાફ નર્સની એક્ઝામમાં પૂછાયેલું છે, અને ધ મિલેનિયમ 8 મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ ઇરાડિકેટ એક્સ્ટ્રીમ પોવર્ટી એન્ડ હંગર, પહેલું, એટલે કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલના જે 8 ડેવલપમેન્ટ ગોલ હતા એ કયા કયા છે? તો ગરીબી અને ભૂખમરો દૂર કરવો, એચીવ યુનિવર્સલ પ્રાઇમરી એજ્યુકેશન એટલે પાયાનું શિક્ષણ આપવું, પ્રમોટ જેન્ડર ઇક્વાલિટી
એન એમ્પાયર વુમન એટલે કે જાતિ ભેદભાવ ઘટાડી, એટલે જાતિ એટલે દીકરા દીકરી વચ્ચેના ભેદભાવો ઓછા કરી અને સ્ત્રીને આગળ વધારવી. રિડ્યુસ ચાઇલ્ડ મોર્ટાલિટી IMR ઘટાડવો. ઇમ્પ્રૂવ મેટર્નલ હેલ્થ માતાની આરોગ્યમાં સુધારો કરવો. કોમ્બાટ HIV એઇડ્સ મેલેરિયા એન્ડ અધર ડિઝીઝ એટલે કે HIV એઇડ્સ મેલેરિયા ડિઝીઝ પર બોમ્બમારો કરવો અને વધારે કંટ્રોલમાં લેવા. ઇસ્યુ એન્વાયરમેન્ટ સ્યુટેબિલિટી એન્શ્યોર ફોર એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એટલે કે એન્વાયરમેન્ટ સેનિટેશન પર ભાર મૂકવો. અને લાસ્ટ વન ડેવલપ ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ડેવલપમેન્ટ એટલે કે સારા એ વિશ્વને સાથે રાખી અને ડેવલપમેન્ટ કરવું. તો આ હતા 8 મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ. ત્યાર પછીનો એવો જ પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, જે 19 નવેમ્બર 1985માં અમલમાં આવ્યો. UIP યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. શરૂઆતમાં એને એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન EPI તરીકે ઓળખાતો અને પછી UIP થયો. નેશનલ રૂરલ હેલ્થ મિશન ઓલરેડી આપણે જોયું, 5 થી 12 એટલે કે 7 વર્ષ માટે. 2013માં NRHM અને NUHM ચાલુ કર્યું. જોઈએ થોડી નેશનલ હેલ્થ પોલિસી. આગળ પણ આપણે નેશનલ હેલ્થ પોલિસી જોઈ હતી કે 1997માં હેલ્થ ફોર ઓલ બાય 2080 એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને જે 1978માં યુનિસેફ અને WHO એ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન જે નેશનલ પોલિસી, જે હેલ્થ સિસ્ટમ બહાર પાડી એને લોન્ચ કરેલી. તો આ પોલિસીમાં 2025 સુધીમાં જે લાઈફ એક્સપેક્ટન્સી છે એ જે 67.5 છે એને 70 સુધી લઈ જવી. એટલે કે આપણી જે લાઈફ એક્સપેક્ટન્સી, આપણી જીવન જીવવાની જે વર્ષો છે એને જે સરેરાશ વર્ષ 67.5 છે એને 70 વર્ષ સુધી લઈ જવાના. નિયોનેટલ મોર્ટાલિટી રેટ છે એ 16 કરતાં પણ ઓછો આવે. જન્મદર સિંગલ ડિજિટમાં આવે. ટોટલ ફર્ટિલિટી રેટ 2.1 સુધી લઈ જવાનો. અંડર 5 મોર્ટાલિટી રેટ 23 સુધી લઈ જવું. આ હેલ્થ પોલિસીમાં બધું નક્કી કરેલું છે, તમને યાદ રહે એટલું રાખજો. 2020 સુધીમાં મેટર્નલ મોર્ટાલિટી રેટને આપણે 100 સુધીમાં લઈ જવાનો હતો અને એ લઈ ગયા છીએ. ઇન્ફન્ટ રેટને આપણે 28 સુધી લઈ જવાનો હતો, એ પણ આપણે સાર્થક કરી લીધું છે. 2025 સુધીમાં 90% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થવી જોઈએ. 2025 સુધીમાં 90% સુધીના ન્યૂબોર્ન 1 વર્ષમાં સંપૂર્ણ રસીકરણ. આ પણ આપણે કસ્તુરબા પોષણ યોજનાથી ઘણો બધો આમાં પણ આપણે ફાયદો લીધેલ છે. 2025 સુધીમાં 90% ડિલિવરી સ્કિલ બર્થ એટેન્ડન્ટ મારફતે થવી જોઈએ અને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થવી જોઈએ. ઘણા બધા લેવલે આપણે સફળ રહ્યા છીએ. 2020 સાલ સુધીમાં સેફ વોટર સેનિટેશન લગભગ ઘણા બધા વિસ્તારમાં સેફ વોટર સેનિટેશન આપણે મેળવી રહ્યા છીએ. IPPI તમને ખ્યાલ જ છે 1995થી શરૂ થયો. જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના પૂરક ડોઝ પૂરા દેશમાં એક સાથે એટલે કે NID નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ઉજવી અને આપવામાં આવે તો એને કહેવાય IPPI ઇન્ટેન્સિવ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. મોટાભાગે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હોય, ઠંડીની સિઝનમાં હોય, એટલા માટે હોય કે વેક્સિનેશન બગડી ન જાય. ગોઈટર પ્રોગ્રામ તો આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ તરીકે પણ જાણીતો છે. પ્રોગ્રામમાં આયોડાઇઝ સોલ્ટ સપ્લાય કરવામાં આવે છે. STD પ્રોગ્રામ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ પ્રોગ્રામ, જે ઘણી બધી જગ્યાએ ચાલે છે, જેમાં અર્લી ડાયગ્નોસિસ કરવા માટે 300 જેટલા STD ક્લિનિક
અને 5 ટ્રેનિંગ સેન્ટરો, રિજિયોનલ સેન્ટરો અને ઘણી બધી VDRL લેબોરેટરી એટલે કે વિનેરિયલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. રાષ્ટ્રીય વોટર સપ્લાય સેનિટેશન પ્રોગ્રામ 1954માં શરૂ કરવામાં આવ્યો. ત્યાર પછી 1972માં એમાં ઉમેરો કરી અને એક્સિલેટેડ વોટર સપ્લાય પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. પંચવર્ષીય યોજનામાં આ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવ્યો. નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને તેના કોમ્યુનિટી લેવલે તેની સર્વિસમાં સ્થાનિક કોમ્યુનિટી લેવલે કોણ સંચાલન કરે? તો કોર્પોરેશન, પંચાયત અને કોઓપરેટિવ. કોર્પોરેશનની આપણે વાત કરીએ તો મોટા શહેરમાં જે ચલાવે તે કોર્પોરેશન કહેવાય. 2 લાખથી વધુની વસ્તી હોય જેના વડાને મેયર કહેવાય. આવું આપણે પૂછાતું હોય છે કે કોર્પોરેશનના વડાને શું કહેવાય? મેયર કહેવાય. અને વહીવટી વડાને કમિશનર કહેવાય. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત, જેમાં ગામના વહીવટી વડાને સરપંચ અને વહીવટી વડાને મંત્રી એટલે કે હાલમાં ગ્રામ પંચાયત સેક્રેટરી એવું નામ આપવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય તો તેને પંચાયત, ગ્રામ પંચાયત કહેવાય. ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. વિલેજ લેવલે ગ્રામ્ય સમિતિ હોય, બ્લોક લેવલે તાલુકા સમિતિ હોય, ડિસ્ટ્રિક્ટ લેવલે જિલ્લા પંચાયત હોય. 80,000 થી 1 લાખ સુધીની વસ્તી હોય, 100 વિલેજને જે આવરી લેતો હોય એને બ્લોક કહેવાય. એના વડાને કહેવાય TDO, તાલુકા વિકાસ અધિકારી, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ડિસ્ટ્રિક્ટ લેવલે હોય, તમને ખ્યાલ છે. અને જિલ્લા પંચાયતના દરેક સભ્યો ભેગા થઈ અને વહીવટી કામ કરતા હોય. ત્યાર પછી જિલ્લા પંચાયતમાં કેટલાક ઓફિસરો હોય, જેમાં મેઇન જે ઓફિસર હોય આરોગ્યમાં તો એને કહેવાય CDHO, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. DHO ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. DEPO ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન પ્લાનિંગ ઓફિસર. DFPO ડિસ્ટ્રિક્ટ ફેમિલી પ્લાનિંગ ઓફિસર. DMCHO ડિસ્ટ્રિક્ટ મેટરનલ એન્ડ ચાઇલ્ડ ઓફિસર. DIMO ડિસ્ટ્રિક્ટ ઇમ્યુનાઇઝેશન મેડિકલ ઓફિસર. DMO ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર. DEO ડિસ્ટ્રિક્ટ એપિડેમિયોલોજીકલ ઓફિસર. BEE બ્લોક એક્સટેન્શન એજ્યુકેટર. આશા વિશે આપણે ઓલરેડી જાણી ચૂક્યા છીએ. ફૂલ ફોર્મ થાય એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ક્યારથી અમલમાં આવી તો 12 એપ્રિલ 2005થી. મેઇન એનું કાર્ય IMR ઘટાડવાનું અને MMR ઘટાડવાનું. NVBDCP ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, નેશનલ વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. NVBDCP, નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. બરાબર. તો આના અંતર્ગત કયા પ્રોગ્રામ આવે? તો એના અંતર્ગત પહેલો પ્રોગ્રામ આવ્યો નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ 1953માં. ત્યાર પછી 1958માં નેશનલ મેલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ કર્યો. ત્યાર પછી એને મોડિફાઈડ કર્યો, નેશનલ મોડિફાઈડ પ્રોગ્રામ ઓફ ઓપરેશન. પછી મેલેરિયા એક્શન પ્રોગ્રામ આવ્યો. ત્યાર પછી નેશનલ એન્ટી મેલેરિયા પ્રોગ્રામ આવ્યો અને 2004માં NVBDCP એટલે કે નેશનલ વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. તો અહીં કેટલાક વેક્ટર આપ્યા છે. મેલેરિયા માટે કયા ઓર્ગેનિઝમ જવાબદાર હોય અને કયું વેક્ટર? તો મેલેરિયા માટે આપણને ખ્યાલ જ છે કે વાયવેક્સ અને ફાલ્સીપેરમ. એમાં 4 આવે: મેલેરિયા વાયવેક્સ, મેલેરિયા ફાલ્સીપેરમ, મેલેરિયા ઓવેલી. પણ જે મેઇન છે એ વાયવેક્સ અને ફાલ્સીપેરમ, જેને પ્રોટોઝુઆ કહેવાય. અને વેક્ટરમાં આવે એનોફિલિસ માદા મચ્છર. ફાઇલેરિયાના ઓર્ગેનિઝમ વિચેરિયા બેનક્રોફ્ટી. વેક્ટરમાં ક્યુલેક્સ મચ્છર. ડેન્ગ્યુમાં આવે ફ્લેવીવાયરસ. વેક્ટરમાં એડિસ ઇજિપ્ત મચ્છર. યાદ રાખવાનું છે કોઠો આખો.
एकाद प्रश्न क्या पूछाई जाए, काला आजार हो तो लिस्मेनिया डोनोवानी केना द्वारा फैलाय तो सेंड फ्लाई, जापानीज एनकेफेलाइटिस तो फ्लेविवायरस केना द्वारा फैलाय तो क्यूली निसाइन मच्छर। तो आपण याद राखवानुं छे। एक्टिव केस अने पेसिव केसना प्रश्न आपणने पूछे नहीं, पण आपणने जे कांई અહીં આપણે ફૂલ ફોર્મ અમુક યાદ રાખવાના છે। IVM એટલે કે ઇન્ટેન્સિફાઈડ વેક્ટર મેનેજમેન્ટ, વેક્ટર સામે જંતુનાશક દવા હોય તો એને ઇન્ટેન્સિફાઈડ વેક્ટર મેનેજમેન્ટ કહેવાય। IRS હોય તો ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કહેવાય, ઘરમાં દવા છાંટવાની। કઈ દવા છાંટવાની તો એમાં આલ્ફા સાયપરમેથ્રિન 5% આવે। પોરાનાશક કામગીરી હોય તો BTI બેસિલસ થ્યુરેન્જેસિસ ઇઝરાઇલેસિસ BTI। અને ત્યાર પછી આવે ગપ્પી અને ગંબુસિયા જેવી માછલી, જે પોરાનાશક પ્રવૃત્તિમાં જ જેનો સમાવેશ થાય, ગપ્પી અને ગંબુસિયા માછલી। મચ્છરદાની ने बोडी अने उपयोग करवानो। लॉन्ग लास्टिंग इंसेक्टिसाइड ट्रीटमेंट ऑफ नेट एवं कहवाय LLIN, लॉन्ग लास्टिंग इंसेक्टिसाइड ट्रीटेड नेट एटले मच्छरदानी ने दवा में बोडी ने वापरवानी 6 महीना सुधी चाले। LLIN, लॉन्ग लास्टिंग इंसेक्टिसिडल ट्रीटेड नेट। तो आ हता કેટલાક અટપટા પણ સારી માહિતી કે જેના દ્વારા આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાય તો તકલીફ ન પડે। ત્યાર પછીના આપણા જે 15મું આપણું કોમ્યુનિટીનું લેક્ચર છે કે જેમાં આપણે બધા જ જેમાં સાલ આવતી હોય તેવા આપણે MCQ જોશું। તો ફરીને વિનંતી છે કે હવે જેમની પણ ઓનલાઈન क्लासीस जॉइन करवा होय ते करी दो। परीक्षा खूब नजीक आवशे अने परीक्षा आवशे ए 100% छे, तो शा माटे पाणी पेला पाड़ न बांधीए, अगाउथी तैयारी करो। खूब खूब आभार, धन्यवाद।